સાથે જ નિમેશ, આપની પસંદના અત્યારે મિડ કેપ સ્ટોક કયા રહેશે? મારી પસંદગીમાં એક બીએફ યુટિલિટી મને બહુ જ સારો લાગે છે. ભારત ફોર્જ ગ્રુપની કંપની છે. 480 ના સ્ટોપ લોસ થી લેન્ડ કરી શકાય. અત્યારે 515-20 આસપાસ ચાલી રહ્યો છે. ઉપરમાં 555, 640 ને જો એક કુદાવે તો 700 સુધીનો ભાવ એમાં નેક્સ્ટ 15 ટ્રેડિંગ દિવસમાં દેખાય એવું દેખાઈ રહ્યું છે. બીજો એક લવેબલ લોન્ડ્રી છે જે અત્યારે 250-55 આસપાસ ચાલી રહ્યો છે. 238 ના સ્ટોપ લોસ થી લેન્ડ કરી શકાય. ઉપરમાં 285 અને 325 નો ભાવ 10 થી 15 દિવસમાં દેખાય તેવી શક્યતાઓ છે. ઓકે, અહીંયા બે સ્ટોક અત્યારે આપણે જોઈ રહ્યા છીએ નિમેશની પસંદના. બીએફ યુટિલિટીઝ અને લવેબલ લોન્જરીઝના કાઉન્ટર. લવેબલની અંદર અત્યારે 285 અને 325ના ટાર્ગેટ માટે 238ના સ્ટોપ લોસ સાથે પોઝિશન બનાવવાની સલાહ છે. 7 ટ્રેડિંગ સેશન માટેનો ટાઈમ છે. બીએફ યુટિલિટીઝ બીજું એક કાઉન્ટર છે કે જે અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર ખરીદવાની સલાહ છે અને ટાર્ગેટ 555 અને 640નો દેખાઈ રહ્યો છે. સ્ટોપ લોસ 480નો રાખી અને ખરીદી માટેની સલાહ બની રહી છે. જ્યારે આપણે જોયું હતું પરેશ ગોરધનદાસની પસંદના કાઉન્ટરમાં ડીવીસ લેબોરેટરી જોઈ હતી, જ્યાં 2313ના ટાર્ગેટ અને 2211નો સ્ટોપ લોસ હતો, અને બીજી તરફ ન્યુલેન્ડ લેબોરેટરીઝ કે જ્યાં 603ના ટાર્ગેટ અને 566નો એક સ્ટોપ લોસ હતો. આ સિવાય પરેશજી, અહીંયા એક બીજું કાઉન્ટર જોવા જઈશું આજના દિવસમાં કે જ્યાં આપણે એક સારી મુવમેન્ટ આવતા જોઈ હતી અને ત્યારબાદ ખાસો એક નેગેટિવ બન્યો છે, એમટેક ઓટોનો કાઉન્ટર. અહીંયા આઉટલુક શું બને છે? ફંડામેન્ટલી હજુ પણ આ કાઉન્ટર ખરાબ જ રહેશે કે પછી અહીંયા કોઈ વેલ્યુ બાઇંગ માટેની જગ્યા બને છે? એમટેક ઓટોમાં મારી દ્રષ્ટિએ હજી પણ નબળાઈ ચાલુ રહે અને આ પ્રકારે વધઘટનો ટ્રેન્ડ ચાલુ રહે તે સંભાવના છે. કેમ કે અગાઉ જે રીતે ઇન્વેસ્ટરોને માર પડ્યો છે તેને કારણે સેન્ટિમેન્ટમાં ઝડપી બદલાવ આવે તેવી કોઈ સંભાવના નથી દેખાતી. કે અહીંયા ઝડપી બદલાવની સંભાવના નથી દેખાઈ રહી. સાથે મેટલ સ્પેસમાંથી નિમેશ એક જિંદાલ સ્ટીલનું કાઉન્ટર જોઈએ. અહીંયા આઉટલુક શું બને છે? અહીંયા પણ એક ખાસો એવો ઘટાડો આવ્યો છે. શું લાગે છે અહીંયા બોટમ કયા લેવલની આસપાસ બની શકે તેમ છે? ફરીથી હિન્ડાલ્કોનું આપ પૂછો છો? જિંદાલ સ્ટીલ એન્ડ પાવર. અચ્છા, ઓકે. જિંદાલ સ્ટીલ મારા હિસાબે અત્યારે વેલ્યુ બાઇંગ થઈ શકે એવું છે. 62 નો ખાસ સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. 62 ના સ્ટોપ લોસ થી લેન્ડ કરાય. ઉપરમાં 75 અને એક કુદાવે તો 81 નો રેટ આવી શકે એવું છે. ઓકે, અહીંયા ખાસ કરીને એક 62ના સપોર્ટ સાથે એક અત્યારે બાઇંગ કરી શકાય તેવી સંભાવના જિંદાલ સ્ટીલ એન્ડ પાવરમાં આવતી દેખાઈ રહી છે. સાથે જ રજા લેવાનો સમય થયો છે. પરેશજી, કોઈ ડિસ્ક્લોઝર? આજે જે શેરોની ચર્ચા કરી તેમાંથી એક પણ શેરમાં મારું અથવા મારા ફેમિલીનું રોકાણ નથી. નિમેશ, આપના? નહીં, મેં કોઈ આ ચર્ચા કરી તેમાં કોઈ પણ આઈટમમાં મારું પર્સનલ કે મારા ફેમિલીનું કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ નથી. આભાર નિમેશ અને પરેશજી, આપ બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. આ સાથે જ માર્કેટના આઉટલુક ઉપર એક વખત નજર કરી લઈએ તો જોઈ શકીએ છીએ કે સેન્સેક્સ અને નિફ્ટીમાં તો ફ્લેટ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ લેવલ ઉપર જે આપણે એક થોડી મજબૂતી શરૂઆતની ટાઈમમાં જોઈ હતી, શોની શરૂઆતમાં જ જોઈ હતી 5%થી વધુની મજબૂતી, એ અત્યારે અહીંયા ઘટતી દેખાઈ રહી છે. થોડું પ્રેશર અત્યારે બજારની અંદર આપણને આ લેવલ આસપાસ એક બનતું દેખાઈ રહ્યું છે. જોઈએ તો કયા કાઉન્ટર્સ છે જ્યાંથી આ મેજર પ્રેશર બની રહ્યું છે, તેમાં આપણે એનસીસી લિમિટેડનું કાઉન્ટર જોઈ શકીએ છીએ, યુપીએલ જેવું કાઉન્ટર જોઈ શકીએ છીએ, જ્યાંથી મિડ કેપ ઉપર આપણને એક પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે. અને સાથે જ અહીંયા હિન્દુસ્તાન ઝિંકનું કાઉન્ટર છે, સેલ, ક્રોપ્ટન ક્રૂઝ, એમ&એમ ફાઇનાન્શિયલ જેવા સ્ટોક છે કે જ્યાંથી હવે આ પ્રેશર આપણને થોડું બનતું દેખાઈ રહ્યું છે. 1.5થી લઈ અને 2% સુધીનો ફોલ અત્યારે આપણે આ કાઉન્ટર્સની અંદર આવતો જોઈ રહ્યા છે અને થોડું એક વધારે ડાઉન ટ્રેન્ડ છે એ હવે અહીંયા આપણને બિલ્ટઅપ થતું દેખાઈ રહ્યું છે. તો આ સાથે જ મિડ કેપ મંત્રમાં અહીંયા બસ આટલું જ. આગળ આપના માટે લઈને આવીશું કોમોડિટી લાઈવ. આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.